આ વિડીયો બને એટલો શેર કરજો, કારણ કે આ વાત તમારા અને તમારા આજુબાજુના લોકોના 5 વર્ષ બચાવી શકે છે. ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી આવી ગઈ છે અને બધી જ રાજકીય પાર્ટીએ પોતાના ઉમેદવાર જાહેર કરી દીધા છે, જિલ્લા માટે, તાલુકા માટે અને શહેર માટે. પણ આ વખતે તમારે એક રાજા પસંદ નથી કરવાનો, તમારે તમારી માટે કામ કરતો એક સેવક પસંદ કરવાનો છે. કારણ કે લોકશાહીમાં રાજા હંમેશા જનતા હોય છે અને આ લોકો હોય છે એક સર્વિસ પ્રોવાઈડર. પછી કાલ ઉઠીને ઓફિસ જઈએ તો આ લોકો રાજા બનીને ના બેસ્યા હોવા જોઈએ, આ લોકો એક સેવક બનીને બેસ્યા હોવા જોઈએ. યાદ રાખજો, તમે 5 વર્ષ માટે કોઈને માત્ર મત નથી આપતા, તમે 5 વર્ષ માટે પોતાના તાલુકા, જિલ્લા અને શહેરની જવાબદારી સોંપી રહ્યા છો. આ 5 વર્ષમાં તમારું શહેર બદલાઈ શકે છે, તમારો તાલુકો આગળ વધી શકે છે, તમારો જિલ્લો ગુજરાતનો સૌથી શ્રેષ્ઠ જિલ્લો બની શકે છે. પણ જો ખોટા માણસને પસંદ કરશો તો એ જ 5 વર્ષ તમારા વિસ્તારને પાછળ ધકેલી શકે છે. એટલું પાછળ કે પછી તમે વિચાર કરતા રહી જશો. ખરાબ રસ્તા, ગંદુ પાણી, વીજળી, બેરોજગારી, ભ્રષ્ટાચાર, સુરક્ષાનો અભાવ અને કચેરીઓના ધક્કા, આ બધું તમારા એક ભૂલથી આવી શકે છે. તો સવાલ પૂછજો, મારી સ્કૂલોનું શું, મારા રોડ રસ્તાનું શું, મારા પાણીનું શું, ગટરની સફાઈનું શું? હોસ્પિટલો સુધરશે? યુવાનોને નોકરી મળશે? હોસ્પિટલમાં વધારે દવાઓ આવશે? મારા અબોલ પ્રાણીઓ માટે તમે શું કરવાનું વિચારો?